પ્રભાત પદ 2 ચોપાઈ 1 શું કહીએ જંતને ઓળખ્યા નહીં કંતને સેવ્યા નહીં સંતને માને મૂકી ભક્તિ પદે મુક્તિની ચુક્તિ જાણી નહીં લંપટા નર્તણી બુદ્ધિ ટૂકી. હે નિષ્કર્તાના અંશ, તું નિસ્વરૂપને ભૂલી પંચભૌતિક શરીરને હું માનવા લાગ્યો છું. ત્યારથી અંતઃકરણમાં જડતાનો વધારો થયો. તેથી જીવદશાને પામી આશા તૃષ્ણામાં બંધાઈ પ્રકૃતિના વિલાસમાં મોહમાં વશ થયો. તેથી જીવદશાને પામી આશા તૃષ્ણામાં બંધાઈ પ્રકૃતિના વિલાસમાં મોહમાં વશ થયો. હવે પરમ ગુરુ તને શું કહે? તારી દ્રષ્ટિ જગતના જંજાળમાં હીરા જવાથી પરમપતિને ઓળખવાની લેશ માત્ર આરત કરી શક્યો નથી. તેમજ નિષ્કર્તાનો બોધ આપનાર સાચા સંતની સેવા મિથ્યાભિમાન મૂકીને નહીં કરી શકવાથી કર્મ કલેશ ફરીને ભોગવવા પડે છે. પરમ ગુરુની અનન્ય ભક્તિનો દરજ્જો ગુરુગમ મુક્તિથી મેળવી શકાય છે. તે ગુરુગમની અલૌકિક રીત જાણ્યા વિના ભક્તિપદનો અધિકાર પ્રાપ્ત થતો નથી. તો પછી મુક્તિપદ કેવી રીતે જાણી શકે? એવા અધમ પામર જીવો વિષય લંપટ હોવાથી ગુરુ ભક્તિની સત્ય સમજ વિના અલ્પમતીના અજ્ઞાની જીવો અનન્ય ઉપાસનામાં પચી ગયા છે. તો જગતમાં ચાલતી અનેક અનન્ય ઉપાસનાઓમાં માણસ ઉતરી પડ્યો છે અને ખરા મુક્તિના દાતા છે તે પરમ ગુરુજી ભક્તિની જે વાત કરે છે તેમાં કોઈ અલ્પમતીના જીવ અજ્ઞાની જીવો જાણતા નથી. પ્રભાત પદ 2 ચોપાઈ 2 અનેક વિગતે ગતિ સકલ શાસ્ત્રમતી વાણી પરમારતી નિગમ સાકી સટને શિખામણ તોય લાગી નહીં કહે કવિ પંડિત થાક્યા ઋષિ. હે ગુરુ વિમુખી જનો, જગતમાં જેણે ગુરુ નથી કર્યા તે ગુરુ વિમુખી કહેવાય છે. જગતમાં જન્મ લીધા પછી ગુરુ ધારણ કરવું ફરજિયાત છે ભક્તિ માર્ગમાં. તો તમારા કલ્યાણ માટે પૂર્વકાળમાં થયેલા ઘણા મહાપુરુષો, શાસ્ત્રોના રચયિતાઓ તીક્ષ્ણ બુદ્ધિ વડે સૂક્ષ્મ દ્રષ્ટિથી ખોજ કરી વિગતવાર અનેક પ્રકારે વર્ણન કરી ભક્તિ મહિમાનું સમજાવ્યું છે. પરમ અર્થરૂપ અલ્પ લક્ષ્યને જાણવા વાળી વાણી દ્વારા જ્ઞાનબોધ આપી મુક્તિનો માર્ગ બતાવ્યો છે. આ 4 વેદના સાર જે વેદાંત કહેવાય છે તેમાં બ્રહ્મનું લક્ષ્ય પ્રતિપાદન કરેલું હોય તેને અર્થાર્થ સમજવા અનેક સાચી શબ્દોમાં શ્રુતિ પ્રમાણ અનુસાર કવિજનો, પંડિતો, ઋષિમુનિઓ, મનુષ્યો માત્ર હિત સારું કહી થાકી ગયા છતાં ષટ બુદ્ધિના જીવોને લેશ માત્ર શિખામણ લાગતી નથી. પરમ ગુરુ એમ કહે છે કે એ લોકો જગતની અંદર ધર્મને સમજાવવા માટે અનેક પ્રકારે આત્મકલ્યાણ માટે અનેક પ્રકારે જ્ઞાન ભક્તિનો માર્ગ બતાવ્યો, 4 વેદનો સાર જણાવ્યો, અનેક પ્રકાર લક્ષ્ય બતાવ્યો છતાં પંડિતો, ઋષિમુનિઓ, મનુષ્યો હિત સારું ઘણું કહ્યું છતાં ષટ બુદ્ધિના માણસો છે તેને લેશ માત્ર શિખામણ લાગતી નથી. પ્રભાત પદ 2 ચોપાઈ 3 નવલહે મૂડી ગતિ રતિપતિની મતિ માયાનો સ્વારથી
વર્ણમુખી કહીને કુવેર નિજ લક્ષ ભોજન વિના કોઈ નરા જગતમાં કોઈ ના સુખી. હે મંદમતીના જીવો, તમારે ઉદય જે સકર્તા સર્જનાર્થી થયો છે તેમનું મૂળ ગતિ નહીં જાણી શકવાને કારણે અંતરની આરત અધોમુખી થવાથી અનંત કામદેવના રંગમાં પચી ગઈ. તેથી જ્ઞાન ભક્તિ અને વૈરાગ રૂપી શુદ્ધિ સમૃદ્ધિ ગુમાવી આત્મબળ હારી ગયા. જેથી માયાનો પ્રપંચી સ્વાર્થી સાધના પાછળ માનસિક ઈચ્છાઓ પૂરી કરવા માટે કરવા લાગ્યો. મોક્ષના દ્વાર રૂપ મનુષ્ય દેહનો દાવ જતો કર્યો. અનેક વર્ણનું મિથ્યાભિમાન ધારણ કરી વર્ણમુખી થઈ માન બળાઈમાં અડકી ગયા. પરમ દયાળુ ભગવાન કરુણાસાગર કહે છે કે જ્યાં સુધી જીવ સદગુરુના ચરણને જઈ નિસ્વરૂપનું બોધ લક્ષ અંતરનું લક્ષ્ય ભજન નહીં કરે ત્યાં સુધી કોઈ પણ મનુષ્ય આ જગતમાં પરમ પદનું સાચું નિત્ય સુખ પ્રાપ્ત કરી શકશે નહીં. આવું પરમ ગુરુ ત્રીજી ચોપાઈમાં જણાવે છે.